ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम शुद्धात्म नमः। नमो अर्हन्ताणम्। नमो सिद्धाणं नमो आयर्याणम्। नमो उवज्यायाणम्। नमो लोये સૌવસાહુણં સકલ કરમ નો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ સર્વ જ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ। ઇષ્ટોપદેશ ગ્રંથ આપણે સ્વાધ્યાયમાં ચાલે છે। અંતિમ ચરણમાં છેલ્લી જે સારૂપની ગાથા સંક્ષેપ રૂચિ વાળા માટે, જેને ટાઈમ નથી એવા વ્યક્તિ માટે, અથવા તો જેનો જીવનનો અંત સમય છે એવા જીવને માટે એવો કયો સંક્ષેપ સૂત્ર છે, સાર છે, જેમાં બારનમાં શું કહેવું છે એ તાત્પર્ય આવી જાય એવી આ ગાથા 50 નંબરની ગાથા લખેલી છે। પહેલા આપણે ગાથાનો પાઠ કરશું અને ત્યાર સુધી ચર્ચા આગળ વધારીશું। જીવન્ય પુદ્ગલશ્ચન્ય ઇત્યસૌ તત્વ સંગ્રહ તદન્યદુચ્યતે કિંચિત સોસ્તો તસ્યેવ વિસ્તરઃ। જે પૂદગલ બે ભિન્ન છે એ જ તત્વનો સાર, અન્ય કઈ વ્યાખ્યાન જે તે તેનો વિસ્તાર। ટૂંકમાં જીવ જુદા, પૂદગલ જુદા। ગુરુદેવ એની ભાષામાં, અધ્યાત્મની ભાષામાં ગમે ત્યારે ગુરુદેવનું પ્રવચન શરૂ થાય, ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી અને રાગ જળ સ્વરૂપી બે ભિન્ન છે, જ્ઞાન ને રાગ ભિન્ન છે, એ ગુરુદેવની ભાષા છે। અહીં આચાર્યની ભાષા છે જીવ ને પૂદગલ બે ભિન્ન છે। કારણ અધ્યાત્મમાં રાગને પણ પૂદગલના ખાતામાં નાખવામાં આવેલો છે। એટલે જીવ પૂદગલ બે ભિન્ન છે એમ કહો, આશ્રવ અને જ્ઞાન આત્માને આશ્રવ બે ભિન્ન છે એમ કહો, આ બધું એકાદ છે। આટલા જ તત્વકથનનો સાર, તત્વકથનનો એટલે પૂરા જીનાગમનો સાર આટલો જ છે। તો જ્ઞાન સ્વભાવી આત્મા છો, અને બાકી જે તારામાં તારું જ્ઞાન જ્ઞાન નથી એ બાકી બધું અન્ય છે। અન્ય બધું પૂદગલ કહો, અજીવ કહો, જડ કહો, અચેતન કહો, ઘેય કહો, એ બધું એકાદ છે। પ્રવચન સારમાં 242 નંબરની ગાથા છે, ત્યાં સમ્યક દર્શનની પરિભાષા બતાવી। જ્ઞેય તત્વ અને જ્ઞાતૃ તત્વ એ તથા પ્રકારે પ્રતીતિ, તેનું લક્ષણ એનું નામ સમ્યક દર્શન। જ્ઞેય તત્વ અને જ્ઞાતિ તત્વનું તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ એ સમ્યક જ્ઞાન। તો ત્યાં બે ભાગ પાડ્યા, એક જ્ઞેય તત્વ, એક જ્ઞાન તત્વ। જ્ઞાતુ તત્વ કહો, જ્ઞાન તત્વ કહો, એક જ્ઞાયક અને બાકી બધું જ્ઞેય। અહીં જીવ અને પૂદગલ બે ભાગ પાડ્યા। કોઈ જગ્યાએ જ્ઞાન અને રાગ બે ભિન્ન છે, બધામાં કેવું એક જ છે। બધી જગ્યાએ આત્મા જ્ઞાન માત્ર છે, અને જ્ઞાનથી બહાર જેટલું બધું એનાથી જુદો છે। મોક્ષ પ્રકાશકમાં એમ લખ્યું, અનાદિની વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદા અનુસાર પ્રણમે છે, કોઈ કોઈને આધીન પ્રણમતું નથી। એ આ જ વાત છે। બે દ્રવ્ય ભિન્ન છે, બે દ્રવ્યનું પ્રણમન ભિન્ન છે। છડાલે જેમ લખ્યું, ચેતન કો હે ઉપયોગ રૂપ બિન મુહૂર્ત ચિન મુહૂર્ત અનુપ ઉદ્ગલ નભ ધર્મ ધર્મ કાલ ઇનતી ન્યારી હે જીવ ચાલ। ત્યાં પણ આ જ વાત છે। દરેકમાં સારમાં આટલું કહેવામાં આવે છે। એક આત્માનું શાસન ગ્રંથ છે, બહુ સરસ ગ્રંથ છે। એમાં 110 નંબરની ગાથા છે આત્માનું શાસનમાં। હલો, સંભળાય છે ને? હલો, જી હા જી, સંભળાય છે। હા હા, બસ આત્માનું શાસન એક શાસ્ત્ર છે, એમાં 110 નંબરની ગાથા છે।
એમાં બહુ સરસ વાત લખી, હું આકિંચન છું, એટલે મારું જગતમાં મારા જ્ઞાન છે બીજું કઈ નથી. બસ આ ભાવનાથી તું ઉપડ, તું 3 લોકનો સ્વામી થઈ જઈશ. હું આકિંચન્ય છું, કિંચિત માત્ર પરમાણુ માત્ર પણ મારું નથી. એ જ્ઞાન સ્વભાવી ચૈતન્ય ભગવાનની વાત. પરમાણુ માત્ર મારું નથી, આવી ભાવના તું નિરંતર ઉપડ, તું 3 લોકનો સ્વામી, એટલે તું ભગવાન થઈ જઈશ. આમાં જ એ જ કહેવું છે, જીવ જુદા ઉદ્ગલ જુદા. બસ તું આ ભાવનાથી ઉપડ, ત્યારે બધું જીનવાણીનો સાર આવી ગયો. કારણ કે પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં ઘણી વખત 85 કાયની 172 બની ગાથા યાદ કરે જ ગુરુદેવસિંહ. ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. એટલે કોઈ પણ ગાથા, કોઈ પણ સૂત્ર, કોઈ પણ પંક્તિ, એનું રિઝલ્ટ શું આવવું જોઈએ? પર્યાયમાં વિતરાગતા આવવી જોઈએ. હું ઘણી વખત દ્રષ્ટાંત પણ આપું છું કે દવા કઈ સારી. દવાની દુકાનમાં તમે જાઓ, મેડિકલ શોપમાં જાઓ, કઈ દવા સારી? જે દવાથી બરાબર થાય એ દવા સારી. જેનાથી તમારો રોગ દૂર થાય. એમ કઈ ગાથા સારી, કયું ગ્રંથ સારો, કઈ પૂજન સારી, કઈ લીટી સારી, જેનાથી તારા પરિણામમાં વિશુદ્ધિ વધે, તારું ચિંતન વધે, તારી વેદ જ્ઞાનની ધારા વધે, એ તારા માટે સારી. પછી બાળપોથીમાં હું જીવ છું, મારામાં જ્ઞાન છે ને જ્ઞાનથી હું જાણું છું, એના તારું ચિંતન ઉપડતું હોય, તારી વિશુદ્ધિ વધતી હોય, તારી વેદ જ્ઞાનની ધારા વધતી હોય, તારા માટે અમૃત છે. ખ્યાલ આવ્યો ને? વાસ્તવમાં જીનાગમમાં બહુ વિસ્તારની જરૂર નથી. સીધું સીધું કામ પતે ને, આ શું છે, બહુ બહુ આમ જીભનો રસિયો હોય ને, એને 15 આઈટમ, 2 ચટણી જોઈએ, પાપડ જોઈએ, છાશ જોઈએ, 2 શાક જોઈએ, 2 ફરસાણ જોઈએ, 2 મીઠાઈ જોઈએ. જેને પેટ ભરવું છે ને, તે મીઠું ને રોટલી, શાક ને રોટલું, મરચું ને રોટલી, એનાથી પણ કામ પતી જાય. એ રીતે આ સિમ્પલ ગાથા છે, જીવ જુદો ઉદ્ગલ જુદા. ખાલી આ યાદ નહીં રાખવાનું, આને જીવનમાં એપ્લાય કરો. જે તમારા દિવસ દરમિયાન કાર્ય થતા હોય, જે પ્રસંગ ઘટતા હોય, જે ઉદયો આવતા હોય, જે સંયોગ યોગ થતા હોય, એમાં આને એપ્લાય કરો. અને ખાસ કરીને જ્યારે એના સંબંધિત તમારી પરિવારમાં રિએક્શન આવતું હોય, એ વખતે આને યાદ કરો. રસોઈ બની કેવી બને, પોતે બને કેવી બની છે, સરસ બને. એ વખતે રસોઈ જુદો, હું જુદો, જીવ જુદો, ઉદ્ગલ જુદો. શરીરમાં રોગ આવી ગયો, કળતર બહુ થાય છે, આખી રાતમાં ભારે પડે છે, ચેન પડતું નથી, એ વખતે આ ગાથા યાદ કરો. જીવ જુદો, શરીર જુદું. બસ આટલું જ ભગવાનને કહેવું છે. આ એવું મંત્ર છે કે તમે એમ સમજો કે તમે હું એકદમ એટલા શરીરના રોગથી પીડિત છું, એટલા કસાયથી પીડિત છું, એટલા પાપનાવદીથી પીડિત છું, કઈ ચેન પડતું નથી, દિબાગડો થઈ ગયો છું, શું કરવું સૂચતું નથી. એવામાં કુંદકુંદ આચાર્ય દેવ, પૂજ્યપાદ સ્વામી, પૂજ્ય ગુરુદેવ શ્રી આવે અને તમને આમ ટપલી ઉઠાડે, બેટા એક કાનમાં વાત કહું, એક મંત્ર કહું, કે બોલો સાહેબ, કે જીવ જુદા ઉદ્ગલ જુદા. આ આ મંત્ર એવો છે ને, જે તમારા ત્યાં, તમારે તો ત્યાં અમેરિકામાં ના હોય, અમારે બધા શાકભાજી વાળા લારી વાળા લઈને આવે શાકભાજી વેચવા. જે શાકભાજી આવે ને વેચવા રેકડી લઈને, એને ઉભો રાખીને કહી દે, એને સમય થઈ જાય, એવું ગાથા છે. બરાબર. આપણે શું છે, બહુ બુદ્ધિશાળી છે ને, વધારે પડતું ચૂંથવામાં પડ્યા છીએ. ચોરી ચોરીને હાથે કરીને પેટ ચોરીને આપણે દુખાવો બહુ કરીએ છીએ. આ એવી ગાથા છે. ચલો હવે આપણે એની ટીકા જોઈશું. જીવ શરીર આદિથી ભિન્ન છે અને શરીર આદિ જીવથી ભિન્ન છે. આટલું જ વિધાન કરવું, આટલું જ કથન કરવું, આટલું જ કહેવું કે શરીર જુદું અને આત્મા જુદો. પણ સાહેબ તમે, અમે તો અધ્યાત્મ વાળા છીએ. આવી ગયું? હા. જીવ શરીર આદિથી ભિન્ન છે અને શરીર આદિ જીવથી ભિન્ન છે. સાહેબ પણ આ તો સ્થૂળ વેદ જ્ઞાન થઈ ગયું. સૂક્ષ્મ વેદ જ્ઞાન કોને કહેવાય?
કે પર્યાયથી ભિન્ન છું, ગુણભેદથી ભિન્ન છું, કેવળ જ્ઞાનની પર્યાયથી પણ ભિન્ન છું, એ સૂક્ષ્મ ભેદ જ્ઞાન કહેવાય. અને આ શરીરથી ભિન્ન છું કયું ભેદ જ્ઞાન કહેવાય? સ્થૂળ ભેદ જ્ઞાન કહેવાય. કે ભેદ જ્ઞાન સ્થૂળ ને સૂક્ષ્મ હોતું જ નથી કોઈ દિવસ. નથી હોતું એ આવી રીતે. આપણા બધાની એવી એક મેન્ટાલિટી લોકાલિટી થઈ ગઈ છે, આપણો મગજમાં ભૂસું એવું ભરી ગયું છે. હું તમારે ત્યાં અમેરિકા આવું અને ત્યાં છડાલા ઉપર પ્રવચન કરું એક વાત, અને બીજી વખત બીજો કોઈ વક્તા આવે નિયમસારમાં કાણસૂત પર એવું પ્રવચન કરે, ત્રીજો વક્તા આવે એ સમયસારની 320 ગાથાની જયસેન સ્વામી ટીકા પર વાત કરે કે મોક્ષ અને મોક્ષનું કારણ, બંધ અને બંધનું કારણ કરતા નથી, પર્યાય માત્ર ભગવાન આત્મા ભિન્ન છે. ત્રણેયમાં તમે ત્રણેયના પ્રવચન સાંભળ્યા અને પછી એક જ કલાકના 3 સેશન હતા, અને સાંજે તમે ઘેર જાઓ અને તમને પૂછે ભાઈ કયા કયા વક્તા આવ્યા હતા, કેવી પ્રવચન કેવું અને કયો વિષય લીધો, તમે શું કે સાચું કહેજો, શું કહેશો? એટલે કે આ છડાળા સ્થૂળ વિષય લીધો તો સાધારણ વિષય. સાધારણ નહીં, અગર એ મને ઉપયોગી હોય તો એ સાધારણ ક્યાંથી થાય? એમ નહીં, આપણા બધામાં એવી છાપ પડી ગઈ છે મનમાં. હા, કે ત્યાં 320 ગાથા લીધી તો બહુ 300 ઊંચી ગાથા હા, લીધી. બધામાંથી અને- સાંભળે 320 ગાથા સારી, એટલે આપણે બી એ જ કહેવા જઈએ એમ. હા, અને એટલે કે ઇવન છે એક બાલબોધનો પાઠ કે શરીર જુદું છે, જીવ હા. જુદો છે, પેલા શરૂઆતનું જ છે એ શીખવાડે તો એમ થાય કે આમાં શું છે. આ તો એ આપણી સ્થૂળ કથન છે, મેન્ટાલિટી એવી છે. આ તો એટલે છોકરા માટેનો છે. એવાને સાંભળવા પણ નહીં જાય ત્યાં. હા, પૂછે કે કોણ રજનીભાઈ શું લીધું, કે બાળપોથી પહેલો પાઠ લીધો. અચ્છા, મારે નથી જવું. હમ એટલે હવે જો આ પૂજ્યપાદ સ્વામી લખ્યું હોય ભાઈ જીવ જુદા, શરીર જુદું ને આત્મા જુદો છે. આચાર્ય સ્થૂળ કથન છે, આમ સૂક્ષ્મ નથી. પર્યાયથી ભેદ જ્ઞાન કરે, કેવળ જ્ઞાનથી પણ ભિન્ન, 7 તત્વથી ભિન્ન, 4 ભાવોથી અગોચર ને એ બધી વાતો કે તો ઊંચું વેદ જ્ઞાન લાગે. એવી દશા થઈ ગઈ, ડોક્ટર 200 રૂપિયાની એક ટેબ્લેટ આપે તો સારી દવા આપી, અને 2 રૂપિયાની ટેબ્લેટ તો ખરાબ દવા આપી. પૈસાથી સ્થૂળ કરે, આપી પાપ કરે. તો એને કયા ચપટી ધૂળની પણ અસર થઈ જાય ને તારા માટે કામ નહીં છે. ખ્યાલ આવ્યો છે ને? કોઈ પણ વિષય જીનાગમમાં સ્થૂળ પણ નથી અને કોઈ પણ વિષય સૂક્ષ્મ પણ નથી. બરાબર. તો ગુરુદેવના પ્રવચનમાં આવે સૂક્ષ્મ વાત છે, તો ગુરુદેવ કહે છે સૂક્ષ્મ એટલા માટે તું ઉપયોગ સૂક્ષ્મ રાખજે, ધ્યાન રાખજે. વાત સૂક્ષ્મ નથી હોતી કોઈ. તો પછી અહીં શરીરથી ભેદ જ્ઞાન, પછી રાગથી ભેદ જ્ઞાન નહીં કરવાનું, પર્યાયથી ભેદ જ્ઞાન નહીં કરવાનું, કેવળ જ્ઞાનથી ભેદ જ્ઞાન નહીં કરવાનું, સમન્વય ભેદ જ્ઞાન નહીં કરવાનું. એની વાત જ નથી, નહીં કરવાની વાત નથી. કરવાનું કે નહીં કરવાનું તમે એ બતાવો સાહેબ. તો અમે લખ્યું ને શરીર આદિ, જીવ શરીર આદિથી ભિન્ન છે, તારે આદિમાં જે લગાવો લગાવી દે બધું. શરીર આદિ લીધું ને, તો શરીરમાં શરીર લગાવી દે, સંયોગ લગાવી દે, કર્મ લગાવી દે, દ્રવ્ય કર્મ લગાવી દે, ભાવ કર્મ લગાવી દે, પર્યાયના ભેદ લગાવી દે, એ બધું આવી ગયું. તારે જેટલો વિસ્તાર કરવો એટલો કર. બરાબર. શોર્ટમાં શરીર આદિ એક વાત. બીજી વાત, તમને ખ્યાલ હોય તો સમયસારની 6ઠ્ઠી ગાથા, ત્યાં લખી નવી હોદી અપમત્તો જાણકો દોજો ભાવો એવમ ભણંતિ શુદ્ધમ, એવમ ભણંતિ શુદ્ધમ. એટલે કે એ રીતે આત્માને શુદ્ધ કહેવામાં આવે છે. આત્મા શુદ્ધ કે શુદ્ધ કહેવામાં આવે છે. જો એનો અન્વયાર્થ વાંચો, અન્વયાર્થ વાંચો. બસ 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 બસ. ત્રીજી લાઈન, એને શુદ્ધ કહે છે. શુદ્ધ કહે છે કે આત્મા શુદ્ધ છે? તો કહે છે કેમ લખ્યું? એટલે પ્રમત અને અપ્રમત નથી એ રીતે એટલે અપેક્ષાથી. અપેક્ષા છે. એટલે અપ્રમત પણ નથી, ના. અપ્રમત નથી, પણ એ શુદ્ધ એટલે છે. પર્યાયથી સાંભળો સાંભળો,
પ્રમત અપ્રમત નથી, તેથી તો શુદ્ધ છે જ, પણ શુદ્ધ કહેવામાં નથી આવતો. અનુભવ જ્ઞાયકપણે જણાય તો જ એ શુદ્ધ છે. હા, શુદ્ધનો તું અનુભવ કરતો શુદ્ધ. હમ એવમ ભણંતિ શુદ્ધમ, બરાબર. આ રીતે શુદ્ધ કહેવામાં આવે. એટલે આત્માનું ઉપાસના કરતો તને શુદ્ધ કહેવામાં આવે છે. Yeah. બરાબર. હવે બરાબર. એમાં એટલે ટીકા જુઓ, નીચે કાઢો તમે ટીકા, હા એમાં નીચે જવા દો. બસ બસ બસ, છેલ્લી લાઈન. તે જ સમસ્ત અન્ય ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવો તે કોઈ શુદ્ધ કહેવામાં આવે. બરાબર. હવે અન્ય ભાવમાં શું લેવાનું? પ્રમત લેવાનું કે અપ્રમત લેવાનું? બંને બંને આવી જશે. એટલે એકે નહીં બાકીના લેવાનું, કોઈ પણ એકે નહીં લેવાનું. રાગાદી ભાવ ક્યાં લેવાના? અન્ય દ્રવ્ય કે સદ્રવ્યમાં? અન્ય દ્રવ્યમાં. ગુરુદેવ ના પાડે છે. વાંચી લે ગુરુદેવ સાહેબ પ્રવચન. અહીં અન્ય દ્રવ્યમાં રાગાદી ભાવ ના લેવા. હમ તો પછી રાગાદી ભાવને ક્યાં લેવા? એક સ્વદ્રવ્ય ને એક અન્ય દ્રવ્ય. તમે અન્ય દ્રવ્ય લેમ ના પાડો, સ્વદ્રવ્ય તો કે આત્મા તો ભિન્ન છે રાગથી, અહીંયા રાગ લેવો ક્યાં? ત્રિકાળીની જ વાત છે ને પણ અરે ભગવાન, અન્ય દ્રવ્યથી ભિન્નપણે ઉપાસવામાં આવે તો શુદ્ધ કહેવામાં આવે છે. તો રાગાદી ભાવને અન્ય દ્રવ્યમાં લેવા કે સ્વદ્રવ્યમાં લેવા? એટલે પર્યાયની વાત છે. બરાબર. અરે પર્યાયમાં જ રાગ થાય ને, દ્રવ્યમાં તો ના થાય. એ પર્યાય વાળો રાગ કે નિર્મળ પર્યાયની વાત છે ને. અરે ભાઈ, હું તમને કહું છું, અન્ય દ્રવ્યથી ભિન્ન ઉપાસવામાં આવતો તો શુદ્ધ કહેવામાં આવે છે. હમ તો રાગાદી ભાવને ક્યાં લેવા? અન્ય દ્રવ્યમાં લેવા કે સ્વદ્રવ્યમાં લેવા? અન્ય દ્રવ્યમાં. અખંડ દ્રવ્યને ઉપાસ અન્ય ના પાડે. ના ના, સાંભળો સાંભળો સાંભળો. તો ગુરુદેવ કીધું રાગાદી, અન્ય દ્રવ્યમાં રાગાદી ભાવ ના લેવા. તો પ્રશ્ન કર્યો, સાહેબ રાગાદી ક્યાં લેવા? તો સ્વદ્રવ્યમાં સ્વદ્રવ્ય ક્યાં? સ્વદ્રવ્યમાં તો છે જ નહીં. હમ. તો ગુરુદેવ એટલી સરસ વાત કરી છે કે અન્ય દ્રવ્યમાં ઉપયોગ જાય ને તો રાગ ઉત્પન્ન થાય. હવે અન્ય દ્રવ્ય પાછળ રાગ ઉત્પન્ન થતો જ નથી, તો ક્યાં લેવાની વાત આવે? એની વાત જ નથી. બરાબર છે, બરાબર. બરાબર. જો કે આ શરીર અન્ય દ્રવ્ય છે. શરીર ઉપયોગ જાય તો તમને રાગાદી ઉત્પન્ન થાય, પણ શરીરથી ઉપયોગ હટીને આત્મામાં જ રાગ ઉત્પન્ન થયા જ નહીં. ઉત્પન્ન થયા પછી લેવાની વાત ક્યાં આવે? તો સવાલ જ નથી. એટલા માટે ગુરુદેવસિંહ એના પ્રવચનમાં કહે છે કે રાગ પહેલા પર્યાયમાં થાય અને પછી ભેદ જ્ઞાન કરવું, એટલે રાગ ઉત્પન્ન ન થાય. એ આ ઊંચા પ્રકારનું ભેદ જ્ઞાન છે. બરાબર. અરે ખ્યાલ આવે? વાંચી લે હાજી ગુરુદેવસિંહના હાજી પ્રવચન. હાજી. ગુરુદેવ ચોખ્ખું લખ્યું છે અહીં, અન્ય દ્રવ્યમાં રાગાદી ભાવ, રાગાદી અને અન્ય દ્રવ્યમાં ના લેવા. કેમ કે પરદ્રવ્ય તરફ લક્ષ હોય, આશ્રય હોય, ત્યાં સુધી રાગ ઉત્પન્ન થાય. જ્યાં પરનો લક્ષ છોડીને આત્માનો અનુભવ કર્યો ત્યાં રાગ ઉત્પન્ન થતો જ નથી. પછી લેવાનો ક્યારે આવે? બરાબર. ખ્યાલ આવે છે ને? હાજી. કાદવમાં પડવું, મેલા થવું, પછી સ્નાન કરવું, એના કરતા પડવું જ નહીં. હમ આ ઊંચા પ્રકારનું ભેદ જ્ઞાન. એમ અહીં આપણે આત્મા, જીવ અને શરીર આદિથી ભિન્ન છે. તો રાગ આદિ ક્યાં લે? કે શરીર તો ભિન્ન પડી ગયો ને, તો રાગ ઉત્પન્ન થયો જ નહીં. ખ્યાલ આવે છે ને? હાજી. એટલે બે અર્થ કરું છું. આત્મા શરીર આદિથી ભિન્ન છે, તો આદિમાં તારે બધું લઈ લેવાનું જે લેવું હોય. એક વાત. અને ખાલી શરીર લો તો રાગ કેમ ના લીધો? કે રાગ ઉત્પન્ન થાય જ નહીં ને. પોતાના આત્મામાં આવી ગયો અંદર તો રાગ ઉત્પન્ન થતો જ નથી. બરાબર. એટલે કઈ ઉપેક્ષાથી લીધું છે? એટલે છઠ્ઠી ગાથાની જે અપેક્ષા છે ને, એ પણ હું અહીં લેવા માંગુ છું. એમ બરાબર. કહું છું, છઠ્ઠી ગાથામાં ગુરુદેવશ્રી આ અપેક્ષા લીધેલી છે. તમે પ્રવચન કાઢ્યા? નહીં, આ તો આઈ કેન, એટલે 19મી વખતના પ્રવચન ને એમના. બધામાં છે. 19મી વખતમાં, 17મી વખતમાં, 18મી વખતમાં, બધામાં છે. ઓકે, હું કાઢી લઉં છું. જો પહેલા પ્રવચન રત્નાકર ભાગ 1 કાઢો. ઓકે. એટલે છઠ્ઠી ગાથામાં જાઉં છું. ઓકે.
જો પેજ નંબર 95 કાઢો. 95, ઓકે. 95. હા, વધારે. maybe it's ઓકે, અહીંયા છે, અહીંયા. મળ્યું? હા, એમાં લખ્યું છે ને, અહીં અન્ય દ્રવ્ય એટલે કર્મનો ઉદય એનો ભાવ એમ લેવું. અહીં રાગની વાત નથી. બરાબર. કેમ કે જીવ કર્મનો ઉદય એના ભાવ પર અનંત લક્ષ છે. કર્મના ઉદય ત્યાં અટકે છે, માટે ત્યાંથી પૂતગલ કર્મનું લક્ષ છોડી અને અહીં જ્ઞાયક ભાવનું લક્ષ કરવાની વાત છે. બરાબર. રાગ ઉત્પન્ન જ ના થાય. બરાબર. ખ્યાલ આવે છે ને? હાજી. એટલે આ તો અપેક્ષાઓ છે ગુરુદેવસિંહની. ભાઈ એ તો એની તો માસ્ટરી ગુરુદેવસિંહમાં હમ. બધું તમને એક સાથે ગોળીને પહી દે, એનું નામ ગુરુદેવ. બરાબર. સાચી વાત. હા, સાચી વાત. બધી જ અપેક્ષાઓ તમને એક સાથે એક પ્રવચનમાં ગોળીને આપી દે, એનું નામ પૂજ્ય ગુરુદેવશ્રી. જો તમને સમયસાર સિદ્ધિ ઓકે. એનો ભાગ પહેલો. ભાગ 2. એ પહેલો પેલો ભાગ. પેલો ભાગ. ઓકે, 1 મિનિટ. ઓકે. મળી ગયું? હા, એ મળી ગયો. કયા પાના પર? પેજ નંબર કાઢો 205. ઓકે, 205. ઓકે, આગળ. ઓકે. હા, બસ જો છેલ્લો પેરેગ્રાફ. એને શુદ્ધ કેમ કીધો? મળ્યું? હાજી. દેખાય છે? ગાયક ભાવ મારું જોડે છે મારું પુસ્તક. ના, બધાને દેખાય છે? દેખાય. હા ગાયક ભાવે શુભાસુર પ્રણમતો નથી. એ ચીજને તમે શુદ્ધ કેમ કીધી? એ તો શુદ્ધ છે જ. શુદ્ધ કેમ કહો છો તમે? કે ભિન્નપણે ઉપાસવામાં કરવામાં આવે ને એને શુદ્ધ જણાય, અને શુદ્ધ જણાય ને ત્યારે શુદ્ધ કહેવાય. હમ. બરાબર? પણ કોને? તે પણ છે કોને? કે તે જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવો. એટલે અન્ય દ્રવ્યના ભાવ એટલે કર્મનો રસ આદિ વિકાર આમાં ના ન લેવો. લેવો. ચોખ્ખું લખ્યું છે, હમ. વિકાર આમાં ના લેવો. કેમ? અહીં તો અન્ય દ્રવ્યના ભાવ લેવા. એ અન્ય દ્રવ્યથી ભિન્ન પડતા વિકારથી ભિન્ન પડી જ ગયો. હમ. કર્મનું લક્ષ છોડ્યું ને, કર્મનું લક્ષ કરતો ત્યાં વિકાર થતો હતો. કર્મનું લક્ષ છોડ્યું તો વિકાર રહ્યો જ નહીં વચ્ચે. એટલે આપણે અહીંયા અન્ય દ્રવ્ય લે છે, પણ એના ભાવની વાત છે. હા, પણ અન્ય નેક્સ્ટ દ્રવ્ય- લાઈનમાં એ જ છે, અન્ય હા, દ્રવ્યના બરાબર. ભાવો. ભાવ. એટલે અત્યારે અન્ય પુણ્ય દ્રવ્યના પાપના ભાવ ભાવોથી. ઈ અહીં નહીં. એ બરાબર. અહીં નહીં લેવાનું. બરાબર. અન્ય દ્રવ્યના ભાવો એટલે તે પુણ્ય પાપના ભાવ અહીં નહીં. ખ્યાલ આવે છે? હાજી. તો પ્રશ્ન થાય, ભાઈ રાગને ક્યાં લેવા? કે રાગ હોય તો લેવાનો કઈ બાજુ. બરાબર. છોકરો હોય 2 વર્ષનો, તેની મમ્મી પપ્પાનો વચ્ચે ઉભો હોય, તો મમ્મી પૂછે તો મમ્મીનો કે પપ્પાનો? પપ્પા પૂછે તો મમ્મીનો કે પપ્પાનો? પણ છોકરો જ ના હોય તો શું પૂછે? આ એ સ્ટાઇલ છે. ખ્યાલ આવે છે ને? હા, બહુ સરસ તમે પોઈન્ટ આઉટ કર્યું. ઘણી વાર ખ્યાલમાં આવે. હું તમને લાઈન. ગેરંટીથી કહું છું, ગેરંટીથી છાતી ઠોકીને, કે ગુરુદેવસિંહ સિવાય આવો અર્થ કોઈ ના કાઢી શકે. ના, સાચી વાત. કોઈ ના કાઢી શકે. બધા અન્ય દ્રવ્ય ભાવો એટલે રાગાદી વાળા કે રાગાદી અન્ય દ્રવ્ય, રાગાદી અન્ય દ્રવ્ય કે છે. આ વાત છે જ નહીં. હમ. બાપા નથી કીધું આવું. બાપાએ સરસ. જો આવી જાઓ પાછા. જીવ શરીરાદિથી ભિન્ન છે અને શરીરાદિ જીવથી ભિન્ન છે. આટલું જ વિધાન કરવું, આટલું જ કથન કરવું. આપણે કોઈ જગ્યાએ કોઈ બીમાર હોય મળવા જઈએ તો આપણા મગજમાં
એક આમ મેન્ટાલિટી છે એને ભાઈ જો તો ભાઈ રાગથી ભિન્ન છે, શરીરથી ભિન્ન છે, પર્યાયથી ભિન્ન છે, તો એક ગાયક ભાવ છો, ગાયક ભાવ કરતા પણ નથી ને ભોગતા પણ અકર્તા, એટલે આવું બોલીને આપણે એમ લાગે આપણે જાણે ઊંચા શ્રોતા છીએ, એટલે સ્વાધ્યાય વાળા જીવો છીએ. અહીં શરીરાદિ ભિન્નની વાત કરી અને શરીરાદિ બધું આવી ગયું એમાં. આવી જ ગયા. તે આત્મતત્વનો ભૂતાર્થ સત્યાર્થનો સંગ્રહ છે, અર્થાત સંપૂર્ણ તેનું જ ગ્રહણ આખું તમે સાર આનું તમે ગ્રહણ કરી લીધો. હું તમને જેમ સમયસારની 15 નંબરની ગાથામાં એક બહુ સરસ વાત કરી કે ભાઈ અબસ્પષ્ટ અને નિયત અવિશ્વાસ એવા આત્માને જેને જાણ્યો એને સર્વ જીન શાસન જાણ્યું. સો પશ્ચદી જીણ શાસન સૌવમ છે ને. અબસ્પષ્ટ અને જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ સકલ જીન શાસન દેખે કરે. એટલે એને આખું બધું બાર અંગ ચોપડું જાણી લીધું. જેને આત્માનો અનુભવ થઈ ગયો ને, હવે એને ભલે એક ગાથા એક દેડકાના જીવે આત્માનો અનુભવ કે બધું જીનાગમ જાણી લીધું. કારણ જીનાગમ બધું કહે છે શું ભાઈ આત્માનો અનુભવ કરતો એને કરી લીધો. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે જે રામાયણ આપણું પદ્મ પુરાણ સમજો, રામની કથા છે આખી, 600 પાનાનું પુસ્તક છે આખું. હવે એને 2 પાના વાંચ્યા, ખાલી શરૂઆતના 2 પાના, અને એના મગજમાં આવ્યું ખરેખર મર્યાદા પુરુષોત્તમ રામ તો આવા જવો જોઈએ, જીવન તો આવું જવું જોઈએ. તેને આખી રામાયણ વાંચી લીધી, પદ્મપુરાણ વાંચી લીધું, અને આખી પદ્મપુરાણ વાંચી અને એને રાવણ ગમ્યો તો પતી ગયું કામ. ખ્યાલ આવે છે ને? રામને ઓળખ્યા જ નહીં. હા, નહીં એટલે રામને તો ઓળખ્યા નહીં, આ ઉપરથી પર્યાયમાં રામાયણ ઉભી કરી એને પોતાની પર્યાય એમ. આગળ આ તત્વ સંગ્રહથી અતિરિક્ત, એટલે આ વાતથી અતિરિક્ત કઈ વાત? જીવ જુદા, પૂતગલ જુદા. એનાથી જેટલું પણ વધારાનું કંઈક કહેવાય, બીજા જે પણ ભેદ પ્રભેદ આદિ મેં ગયા સેશનમાં આપણે એક વાત કરી હતી કે સમયસારની અજીબ અધિકારમાં 50 થી 55 ગાથા છે. હાજી. અને 29 બોલનો ઉકરડો, બરાબર ને? અને એને શોર્ટમાં ડોક્ટર સાહેબ હુકમચંદ ભારેલ સાહેબે જે મેં જ્ઞાનાનંદ સ્વભાવી લખ્યું ને, એને 3 બોલમાં કવર કર્યું. મેં રંગ રાગ સે ભિન્ન ભેદ, રંગ રાગ અને ભેદ એનાથી હું જુદો છું. એને શોર્ટ કહેવાય, આને શોર્ટ કહેવાય. બરાબર. મેં ગઈ વખતે કીધું નથી, ખબર નથી. ના કીધેલું. કહ્યું તું તમે, કહ્યું તું. આખા સમયસારને એક શબ્દમાં કેવું હોય, એક શબ્દમાં 415 ગાથાને એક શબ્દમાં કેવી હોય, કયા શબ્દમાં? જ્ઞાન માત્ર. જ્ઞાન માત્ર આત્મા. આ આખા તમે જ્ઞાન માત્ર લઈ લીધું ને તો આખો સમયસાર તમને મગજમાં આવી ગયો. એમ જીવ જુદા, પૂતગલ જુદા. બરાબર. આખું જેને જીનાગમ વાંચી લીધું. બાદી જે ભેદ પ્રભેદ આદિ જે વિસ્તાર રૂચિ વાળા શિષ્યની અપેક્ષા આચાર્ય કહ્યું છે. જેને શોર્ટમાં માલ ખાવું હોય ને તો જીવ જુદા, પૂતગલ જુદા. અત્યારે વિશ્વાસી ભેદ પ્રભેદ જાણવા હોય તો આગળ બધું ઘણું જીનાગમ છે, તેનો વિસ્તાર છે, અને તેને પણ અભિનંદીએ છીએ. એટલે એની પણ ના નથી. જેના જોડે ટાઈમ ઓછો છે, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે આપણા ઘરમાં અમારે અત્યારે ઇન્ડિયામાં 6:20 સૂર્યાસ્ત થઈ જાય, એટલે આમ ચોયાર પડી જાય, બરાબર, 6:30. હવે તમારે ત્યાં 5:45 કોઈ 5:30 કોઈ મહેમાન આવે, 5:45 મહેમાન આવે, પડતા ચોયારે કોઈ મહેમાન આવ્યા, 2 જણ આવ્યા છે અને તમારે રસોઈ કરીને ખવડાવી છે, તો તમે શું એને ગુલાબજાંબુ બનાવવા બેસશો? શું બનાવવા બેસશો? જલ્દી થાય. જલ્દી ભાઈ તમે બેસનની રોટલી બનાવી દીધી, ખીચડી બનાવી દીધી. જે ફાસ્ટ બની જાય અને સૂર્યાસ્ત પહેલા જમાડી દેવાય એ વસ્તુ બનાવશો. ખ્યાલ આવ્યો ને? બસ એ રીતે આપણા જીવનમાં લાંબુ કાંતવાની જરૂર નથી. જેટલું શોર્ટમાં
આપણને ભેદ જ્ઞાન થઈ જાય, આપણું કામ થઈ જાય, એવી આ ગાથા. જીવ જુદા, પૂતગલ જુદા. ભાવાર્થ: જીવ અને પૂતગલ એકબીજાથી ભિન્ન છે. તેથી જીવ પૂતગલનું અને પૂતગલ જીવનું કાંઈ કરી શકે નહીં. આ એનો વિસ્તાર. તમે શરીરનું કાંઈ કરી શકો નહીં, શરીર તમારું કાંઈ કરી શકે નહીં. તમે દુકાનમાં કંઈ કરી શકો નહીં, દુકાન તમારામાં કંઈ કરી શકે નહીં. તમે ભગવાનમાં કંઈ કરી શકો નહીં, ભગવાન તમારામાં. આ લગાવતા જાઓ. શાસ્ત્ર: તમે શાસ્ત્રમાં કંઈ કરી શકો નહીં, શાસ્ત્ર તમારામાં કંઈ કરી શકે નહીં. આપણને બે દ્રવ્ય આમ અલગ અલગ દેખાવા જોઈએ, બોલવામાં નહીં, આપણી પરિણતિમાં બે આમ અલગ અલગ દેખાવા જોઈએ. બરાબર. જેમ તમે શરબત, લીંબુનો શરબત પીવો ને, તો તમારા જ્ઞાનમાં પીતી વખતે એ તમારા જ્ઞાનમાં લીંબુ, ખારાશ અને મીઠાશ ત્રણે તમારા જ્ઞાનમાં અલગ અલગ જણાય કે નથી જણાતી? જણાય છે. ભલે પછી લીંબુના શરબતના મોહમાં તમે અલગ એના ઉપર નજર ના જાય, પણ તમારા સ્વાદ ભેદથી તમને ત્રણેય વસ્તુ અલગ જણાય. એમ આપણને કોઈ પણ કામ, એટલા માટે ત્યાં યોગસારમાં ગાથા લખી, ગ્રહ કામ કરતા છતાં હેયા હેનું જ્ઞાન, ધ્યાવે સદા જીનેશ પદ શીઘ્ર લે. એટલે તમારા ઘરની જે પણ કામ ચાલતા હોય, રસોઈનું, કપડાં ધોવાનું, કચરો કાઢવાનું, પાણી ગળવાનું, અમારે વેપાર ધંધા કરવાનું, નોટો ગણવાનું, મોબાઈલ ચલાવવાનું, જે જે કામ ચાલતું હોય એ વખતે તમને લાગવું જોઈએ હું મોબાઈલ નું કાર્ય કરી શકું નહીં, મોબાઈલ મારું કાર્ય કરી શકે નહીં. હું રોટલી કરી શકું, રોટલી મને કઈ કરી શકે નહીં. અમે જયારે ભણતા સ્કૂલમાં, હું એન્જિનિયરિંગ કરેલું છે મેં, તો એ વખતે સ્કૂલમાં એન્જિનિયરિંગમાં ઇક્વેશન આવતા હતા. a² + b² = c². 90 ડિગ્રી વાળો એંગલ હોય, a² b² = c². હવે આ સૂત્રો અમને ત્યાં યાદ કરાવે, પછી એને આપણે એપ્લાય કરવાના, એનો અભ્યાસ કરવાનો. એમ આ સૂત્ર છે, જીવ જુદા, પૂતગલ જુદા. એને આપણા જીવનમાં એને અભ્યાસ કરવાનો. બરાબર. અભ્યાસ એટલે ખબર પડે છે. કુંકુંદ આચાર્ય દેવે, અમૃતચંદ્ર સ્વામીએ સમયસરમાં આવો અભ્યાસ કર્યો છે. અલગ અલગ વસ્તુ છે ને, આ શું કહેવાય, બધા 13 મોહાદિતે મારા નથી ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાન ને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. 36 સમયની ગાથા હશે, લગભગ 36 છે. તો ભાઈ પછી અંતમાં લખ્યું, અહીં મોહ શબ્દ બધીને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, આરતિ, આ રીતે 16 સૂત્ર વિચારવા અને અન્ય પણ વિચારવા. એમ આપણે આ જીવ જુદા, પૂતગલ જુદા બોલી તો ગયા. અહીં હું અત્યારે બોલવાની જ ક્રિયા ચાલે છે. આ ભાષાનું પણ અલગ, આ હોઠનું પણ અલગ, જીવનું પણ અલગ, રાગનું પણ અલગ, બધાને ફાઇલો તમને અલગ અલગ દેખાવી જોઈએ. આ ગાથાનો સાર. આપણા જ્ઞાનમાં બધું ડિવાઇડેશન આવવું જોઈએ. અત્યારે કારણ કોમ્પ્યુટરનો જમાનો. પહેલા જયારે અમે હાથથી એકાઉન્ટ લખતા હતા ને, પેલા બિલ બનાવવાનું, બિલને પાછું પોસ્ટ કરવાનું ખાતામાં, એ પાછું ત્યાં ઉધારવાનું, એટલું પાછું સ્ટોક ઓછો કરવાનો. હવે કોમ્પ્યુટરમાં ખાલી એક બિલ બનાવીને એન્ટ્રી 3.5 એ સીધું સેલમાં એન્ટ્રી થઈ જાય, સ્ટોકમાં એટલું ઓછું થઈ જાય, કેશમાં એટલું વધી જાય, બધું એક ફ્રેક્શન એક સાથે બધું થાય. એમ આપણા જ્ઞાનમાં કોમ્પ્યુટરની જેમ બધું એક સાથે થવું જોઈએ, ભલે વિકલ્પાત્મક. આના માટે પ્રેક્ટિસ જોઈએ. એટલે આ ગાથા પ્રેક્ટિસની ગાથા. પૂતગલ જીવનું કઈ કરી શકે નહીં, છતાં તેઓ એકબીજાનું કરે છે એમ માનવામાં આવે. જીવ ને પૂતગલ બે શરીર ને આત્મા ભિન્ન છે, છતાં તું એમ હું શરીરની ક્રિયા આમ કરી શકું છું. હું ધારું તો બોલું, હું ધારું તો ના બોલું. હું મારા શરીરને મેન્ટેન રાખું છું, સિમેટ્રિકલ બોડી રાખું છું, ભોજનમાં સાવધાની રાખું છું. આવી બધી તું રહે તો તારી માન્યતામાં બે દ્રવ્યની ભિન્નતા રહેતી નથી. અને ગજબ લોકો, અને અભિપ્રાયમાં દ્રવ્યનો અભાવ. કેમ? સમયસારની
99 નંબરની ગાથા છે. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ જીવ નથી તન્મય અરે, તેથી ન કરતા તે. 97 નંબરની 99 નંબરની ગાથા. એક દ્રવ્ય યાદ કરતા ક્યારે થાય કે તન્મય થાય તો. જદી સપરદવાની છે. હા, જદી જો સદીસો પડ વાણીય કરે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે, નિયમેણ તમ્મવ હોજી, એ તન્મય થઈ જાય, એ રૂપ થઈ જાય. એ બાઈને રોટલી બનાવવી હોય ને તો બાઈને રોટલી રૂપ થવું પડે, લોટ રૂપ થવું પડે. તમારે ભાષા તમે ભાષા, હું ભાષા બોલું છું એમ તારે માનવું હોય ને, તમારે જડ થવું પડે. અને નિજરાધિકાંત ગાથા લખી, પરદ્રવ્ય જો તારું બને ને તું અજીવ થઈ જાય. અજીબ થયા. ગજબ ગજબ ગાથાઓ છે. અભિપ્રાયમાં દ્રવ્યનો અભાવ થઈ ગયો. દ્રવ્યને તે શૂન્ય કરી નાખ્યું. આ આંગળી આમ કરી કે મેં કરી, એમાં કાં તો પૂતગલનો તે અભાવ કર્યો, કાં તો પોતાનો કર્યો અભાવ. બે દ્રવ્ય એક કરી નાખ્યા તે. અને આવી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને ભેદ જ્ઞાન રૂપ પ્રણતિ થાય. ભલે વાતોમાં બોલતો થઈ જાય, પણ ભેદ જ્ઞાન પ્રણતિ નહીં થાય નહીં જીવનમાં. જીવો ક્ષયોપસમ જ્ઞાનનું હોવું અલગ છે, ગાથાઓ યાદ રહી જેવી અલગ છે. એને હર સમય જીવનમાં એપ્લાય કરવી એ મેઇન છે. હેલો, હાજી. એપ્લિકેશન આપણે કરતા નથી. આપણને સાંભળવાનો તો રસ છે, પણ એ સાંભળીને પછી એને વાગોડીને એને જે પ્રસંગો થાય એમાં એપ્લાય કરવું એ આપણામાં ઓછું છે. બરાબર. એટલે એને સોગાની સાહેબે લખ્યું, એ તો પેટીમાં બંધ તિજોરી વાળું ધન છે તારું, કોઈ કામનું નથી. ભલે તમારી જોડે અરબો રૂપિયા હોય, બેંકમાં પડ્યા છે, કામ ના શું કરવાના. એકચ્યુઅલી અહીંયા હમણાં શ્રીમદજી સાહેબ ને હાજી એક સવાલ થાય છે. આપણે કઈ ને આગળ જોઈએ તો હમણાં અહીંયા કોન્ફરન્સમાં હોય, પ્રવચનો એટલા બધા ચાલતા હોય, એટલે એક પ્રવચનમાંથી આપણે ટાઈમ રહીને બીજો તરત શરૂ થતો હોય. ઇવન અમારા કોન્ફરન્સમાં બી એમ થાય છે કે કોન્ફરન્સ બીજો તરત શરૂ થાય. તો જે પહેલાનું આવ્યું હોય તો એના પર વિચાર કરવાનો ટાઈમ રહે ને ત્યાંથી બીજો આવી જાય, એટલે બીજો આવે છે તો પહેલાનું આગળવાનું તો રહી જાય. વાત સાચી છે. પછી એપ્લાય કરો. ના, એટલે એ તો પછી એપ્લાય કરો, પણ પછી જેમ કે ને પછી આવે જ નહીં. એ આપણે શું છે, પેલા જે પેલી મહારાણીઓ હતી ને, રાજાની મહારાણીઓ, એમને ઉપર આખી ઓઢણી મોટી રાખે, પાછળ ઘસાતી, જમીન ઉપર ઘસાતી આવે. એટલા, અને સમજો મીટર 2 મીટર આમ ઘસાતી આવે રોડ ઉપર, એટલા માટે કે એમના પગલા હોય ને, પગલા ભૂસાતા જાય, એના ઉપર કોઈ પગ ના મૂકે. બરાબર. એટલા માટે એટલે આપણે એવું છે કે આપણે પાછળ મોટી ઓરણી છે, મોટી 2 મીટરની, આગળ વાંચતા જઈએ, પાછળ ભૂસાતો જાય. એટલે જયારે તમે આજે સમયસારની જે છઠ્ઠી ગાથા કીધી, એટલે અન્ય દ્રવ્ય ગુરુદેવે કીધું, સાંભળેલો, પણ વાગેલું તો યાદ રહે, પણ વાગેલું નથી એટલે યાદ જ ના આવે. પછી હું બીજું ક્યાં માંગુ છું, મારો અત્યારે પોઈન્ટ બીજો છે. યાદ કરવું વાગોળવા કરતા પણ અપ્લાય કરો, પોતાના જીવનમાં એપ્લાય કરો. આ શ્રીમદ સાહેબે શું લખ્યું, કૃપાળુ દેવે, જ્ઞાન કોને કહેવાય? સંકટ સમય હાજર થાય. આપણા જીવનમાં જે માનની પુણ્યના ઉદયની ઘટનાઓ બને, પાપના ઉદયની ઘટનાઓ બને, કોઈ માન થાય, કોઈ અપમાન થાય, સંયોગ જતા રહે, વિયોગ થઈ જાય, આ થાય, તૂટ થાય, ફૂટ થાય, એ વખતે ગાથાઓનું એપ્લિકેશન કરવું. યાદ નહીં કરવી, એપ્લિકેશન કરવાની. આર્ટ ઓફ લિવિંગ. આપણે એને એપ્લિકેશન નથી કરતા. બરાબર. એક શબ્દ રજનીભાઈ, શબ્દ તમે વારંવાર કીધું છે, અભ્યાસ.
હા અભ્યાસને તો ઘણા અને બધા અર્થ થાય. અને અહીંયા અને જે અને અધ્યાત્મ અને અભ્યાસની હું ઘણી વખત દ્રષ્ટાંત પણ આપું છું. હા 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 જેમ અમે શરૂઆતની જે હતા ને અમને ઘડિયા તમારા ઘડિયા શીખવાડે હા 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 એ પાડા 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 કે પાડા હા. બરાબર. હવે તમને કલાબેન 20 સુધીના પાડા આવડે છે. હમ. આમ કકડા અત્યારે પૂછ્યું, આમ અડધી રાતે પૂછ્યું, યાદ છે બધું જ, ફટફટ બોલી જાય. પણ તમે જયારે બહાર બજારમાં જાઓ, ટામેટા લો, એને કે શું ભાવ, કે 15 રૂપિયા કિલો, કે 2 કિલો આપ, એને 2 કિલો આપ્યા, અને તમે પછી તમને 15 નો પાડો યાદ છે અને તો છતાં 30 કેલ્ક્યુલેટર કરે. કાઢો નહીં, 15 નો પાડો યાદ છે છતાં ઉપયોગ ના કરો, કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો અને 15 મલ્ટીબાય 2 30, તો પછી એ તમારા પાડા કામના શું? બરાબર બરાબર. નકામા. હમ. એમ આપણે આ બધું સ્વાધ્યાયમાં, કોઈના પ્રવચનમાં કે ગુરુદેવસિંહના પ્રવચનમાં આપણે સાંભળ્યું, એ તો આપણા પાડા છે. હમ હમ. હમ. એને જીવનની ઘટનાઓમાં એપ્લાય કરવાના. એપ્લાય કરો. બરાબર. બરાબર. અને એ જ હું ઘણી મારું એક વાક્ય, મારું પ્રિય વાક્ય છે, પ્રાસંગિક ભેદ જ્ઞાન એ જ ભેદ જ્ઞાન છે. બરાબર બરાબર છે કે જ્યારે કામ આવે, કામ આવવું જોઈએ, હા, ત્યારે ના આવે તો શું નકામું. અમારે એક કહેવત છે, દશેરાના દિવસે ઘોડું ના દોડે તો ઘોડું શું કામનું? બરાબર ઘરમાં ઘોડો રાખ્યો હોય અને દશેરાના દિવસે જે ઘોડો ના ચાલે, એ ઘોડો શું કામનો? હમ હમ. એમ આપણે જયારે આપણા પ્રસંગ જીવનમાં, અને ઉદય વગરનો કોઈ સંસારી છે નહીં, પ્રવચન સારમાં લખ્યું છે, દરેક જીવને કંઈ ના કંઈ ઉદય, અનેક પ્રકારના હમ. ઉદય હોય. હમ. ઉદય હોય તેના ઉદય ભાવ પણ હોય, અને સંયોગ વિયોગ પણ થાય. હમ. એ બરાબર. વખતે આને એપ્લાય કરવાનું, હમ. બરાબર તો કામનું છે. અને હમ. એના માટે આ ગાથા જીવ જુદા પૂતગલ જુદા તમને હર પ્રસંગે, હર પળમાં કામ લાગશે. આ ગાથા સાચી હમ વાત. તમારા શરીરમાં રોગ થઈ ગયો, કહી દઉં કે કેન્સર છે, તમે 2 દિવસના મહેમાન છો, જીવ જુદા પૂતગલ જુદા, હમ. શરીર જુદું, બોલ, એ વખતે યાદ આવું મોટી વસ્તુ છે. બરાબર હમ હમ. બાકી તો બધું ક્ષય સંજ્ઞાનમાં છે. સાચું. સાચી. ચલો, થઈ ગયો સમય. અને આપણે મંડે ના આવશો ને? હવે તારીખ મને કહો. સોમવાર મંગળવારના તમે જાઓ છો એટલે તારીખ સોમવારના તારીખ કઈ છે? 27 કે શું છે? તારીખ 26 તારીખ. 26 અને સોમવાર 26 નું હું 25 તારીખે કહીશ, 26 તારીખ સવારે કહીશ, કારણ કે મારે 26 એમ કે અમદાવાદ જવું પડશે મંદિરના કામે, ઓકે. અને પછી 26 પાછું કોટા નીકળવાનું છે એક દિવસે. 26 ના નીકળો છે, 27 ને બદલે. ઓકે. ના, 27 ત્યાં શિબિર છે અમારી, ઓકે. ગુરુવાણી મંદિર શિબિર. હમ. 27, 28, 29, 30 4 દિવસ ત્યાં છે. હમ. એટલે હું 26 થી નીકળવાનો છું. એટલે પણ નીકળવા મારે લેટ નાઇટ હોય છે, 11 વાગે હિંમતનગર થી. જો અમદાવાદ થી વહેલો આવી જઈશ તો હું લઈશ, એટલે હું તમને સવારે કહી દઈશ. ઓકે હા ને? ઓકે ઓકે. જય જિનેન્દ્ર.